નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો લેક્ચર નંબર 12 ધોરણ 11 ફિઝિક્સ અને શરૂ છે આપણું ચેપ્ટર નંબર 2 એકમ અને માપન પદ્ધતિ. મિત્રો આપણે લાસ્ટ ટાઈમ કેટલાક માપનો માટે માઇક્રોસ્કોપ ની અંદર જુદા જુદા પ્રકારના આ 3 માઇક્રોસ્કોપની રચના જોઈ. ત્યાર પછી ઓલિક એસિડના અણુઓનો વિસ્તાર માપવા માટેનો આપણે પ્રશ્ન જોયો. આજનો આપણો પ્રશ્ન છે મિત્રો લંબાઈનો વિસ્તાર. લંબાઈનું જ્યારે માપક્રમ થતું હોય ત્યારે એ લંબાઈ નાના એકમથી મોટા એકમ સુધી મિત્રો આપણને વિશ્વની અંદર વિવિધ પ્રકારના પદાર્થો મળે છે. હવે આ વિશ્વની અંદર મળતા વિવિધ પ્રકારના પદાર્થોનો મતલબ એ છે કે આપણે એકદમ નાનામાં નાનું અંતરથી મોટામાં મોટા અંતરના માપન સુધી આપણે પહોંચી શક્યા છીએ. જોઈએ તો ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસ કોને કહે? પરમાણુનો કેન્દ્રીય ભાગ એટલે ન્યુક્લિયસ. કોઈ પણ દ્રવ્યની રચનામાં જો પદાર્થ એટલે કે કોઈ પણ જે દ્રવ્ય છે તેની અંદર અણુના બંધારણમાં પરમાણુ, અને એ પરમાણુની અંદર તેનું જે બંધારણ છે તેનો એકદમ નાનકડો કેન્દ્રીય અને દળદાર ભાગ. 10મા ધોરણમાં ભણી ગયા રુથરફોર્ડે જે આપણને કેન્દ્રીય દળદાર ભાગની જે વાત કરેલી હતી, જેના પરથી આપણને ખ્યાલ આવ્યો કે તે ન્યુક્લિયસ કહેવાય. આ ન્યુક્લિયસ નો વિસ્તાર 10⁻14 મીટરના ક્રમનો છે. ખૂબ નાનો કહેવાય. 10⁻14. વિચાર કરો, 1/10⁻14 મીંડા. કેટલો નાનો વિસ્તાર. મિત્રો આ નાનું માપન આપણે કરી શક્યા છીએ. ફરી પાછું 10⁻14 એટલે 1/1/14 મીંડા આવશે. આ પ્રમાણે તમે વિચારો કેટલું નાનું માપન થયું, અને એ આટલું નાનું માપન શક્ય છે. ઓકે, એ જ રીતે બ્રહ્માંડની અંદર વાત કરીએ, જે તારા વિશ્વ છે, તો મિત્રો આ તારા વિશ્વનો વિસ્તાર 10⁻26 મીટર, મતલબ કે 1/26 મીંડા. આટલું મોટું વિસ્તારનું માપન પણ આપણે કરી શક્યા છીએ. ગેલેક્સીની સાઈઝની આપણે વાત કરીએ, ઘણી બધી ગેલેક્સીઓ છે, તેમાંની મોટાભાગની ગેલેક્સીઓની સાઈઝ 10⁻21 મીટરના ક્રમની છે. આ પણ શક્ય બન્યું છે. તો મિત્રો જે નાનામાં નાનાથી લઈને મોટામાં મોટા સુધીના જે માપનો છે, તમે આ જે બે માપનનો જો ગુણોત્તર તમે કરો તો તમે 10⁻14. કોઈ તમને પૂછે કે અંતરના માપનનો વિસ્તાર કેટલો પોસિબલ છે, તો કે 10⁻14 મીટર થી 10⁻26 મીટર. મતલબ કે બંને વચ્ચેનો ગેપ કેટલો થયો? 10⁻40. આટલો બધો ડિફરન્સ આપણે દૂર કરી શક્યા છીએ. તો મિત્રો આટલું નાનું માપન હોય ને આટલું મોટું માપન હોય, તો નાના માપન માટે નાનો એકમ અને મોટા માપન માટે મોટો એકમ આપણી પાસે અવેલેબલ છે. દરેક વખતે આપણે મીટર શબ્દ જો વાપરીએ, હા મીટર એ એસઆઈ એકમ કન્ફર્મ આપણે ચેપ્ટરની શરૂઆતમાં જોઈ ગયા હતા. એસઆઈ એકમો આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિની અંદર દરેક અંતરો એ મીટરમાં જ આપણે આપવા પડે. પણ એ સિવાય નાના માપન માટે નાનો એકમ અને મોટા માપન માટે મોટો એકમ ડેવલોપ કરવો પડે. તો આપણી પાસે અહીંયા કેટલાક એકમો છે અહીંયા, પણ એ યાદ રાખતા પહેલા આ 3 આંકડાઓ એમસીક્યુ માટે યાદ રહેલા હોવા જોઈએ. ફરી પાછું ન્યુક્લિયસનો વિસ્તાર તો કે 10⁻14 મીટરના ક્રમનો છે. જો ના ક્રમનો આ શબ્દને જરા તમારે સમજવો પડશે. ના ક્રમ એટલે આ એક્ઝેક્ટ આંકડો નથી. 10⁻14 મીટર એટલે એક્ઝેક્ટ આંકડો નથી. નું ક્રમ
એટલે આ ઘાત કન્ફર્મ થઈ. આની આગળનો કોઈ કદાચ આવો શબ્દ વાપરે કે 10⁵ મીટર ના ક્રમનું માપન, તો આનો મતલબ કે આ ઘાત ક્લિયર છે પણ એનો આંકડો બદલાતો હોઈ શકે. જેમ કે 2 × 10⁵, 5 × 10⁵, 1 × 10⁵. તો આ ત્રણે ત્રણ માટે આવો શબ્દ વપરાય કે 10⁵ મીટરનું ક્રમનું માપન થયું. ઓકે, ફરી પાછું ન્યુક્લિયસનું માપન 10⁻14 મીટરના ક્રમનું, તારા વિશ્વ તો કે 10⁻26 મીટરના ક્રમનું, અને ગેલેક્સીનો વિસ્તાર જે છે, ગેલેક્સીની સાઇઝ 10⁻21 મીટરના ક્રમની આપણને મળેલી છે. ક્લિયર? ઓકે, સામે કેટલાક નાના તેમજ મોટા એકમો છે આપણી પાસે. ઓકે, તો એમાં કેટલાક એકમો આપણે જોઈ ચૂકેલા છીએ. જેમ કે પહેલો ફર્મી. એફએમ કોઈ નહીં વાંચે, ઘણાને ખોટું રીડિંગ કરવાની આદત પડી ગયેલી હોય છે. 1 FM નહીં પણ 1 ફર્મી. ફેમ્ટોમીટર પણ બોલાયા નહીં. તો 1 ફેમ્ટોમીટર અથવા તો 1 ફર્મી ઇઝ ઇક્વલ ટુ 10⁻15 મીટર થશે. આગળ તમને ખબર હોય તો પૂર્વક વાળું જે કોષ્ટક આપણે જોઈ ચૂકેલા હતા, શરૂઆતનો ત્રીજો કે ચોથા લેક્ચરની અંદર આપણે કોષ્ટક 5 વાર લખીને મોઢે બી કરેલા છે, અને આઈ થિંક કેમિસ્ટ્રીમાં પણ તમારે આવી ચૂકેલું છે. 1 ફર્મી ઇઝ ઇક્વલ ટુ 10⁻15 મીટર. બીજો 1 એંગસ્ટ્રોમ, તો 10⁻10 મીટર થશે. આ તો વ્યવહારમાં એટલા બધા પ્રચલિત એકમો છે કે તે તમારે તેના પૂર્વકો યાદ પણ નહીં રાખવા પડે. 1 નેનોમીટર, સ્મોલ n એટલે નેનોમીટર, ત્યાં આપણી પાસે કોષ્ટકમાં આવી ચૂકેલું છે. નેનો એટલે 10⁻9 મીટર. ત્યાર પછી છે 1 માઇક્રોમીટર એટલે 10⁻6 મીટર. માઇક્રો એટલે 10⁻6. 1 મિલીમીટર એટલે 10⁻3 મીટર થશે. મિલી એટલે -3, માઇક્રો એટલે -6, નેનો એટલે -9. 1 કિલોમીટર, કિલો એટલે +3. ઓકે, અને ત્યાર પછી છે 1 મેગામીટર. કેપિટલ M એટલે મેગા, મેગા એટલે 10⁶. આટલા એકમો યાદ રાખવામાં આઈ થિંક તમને કોઈ જ તકલીફ પડવી જોઈએ નહીં. બોલો, હવે વાત સમજમાં? ઓકે, ફરી પાછું ફર્મી 10⁻15 મીટર, એંગસ્ટ્રોમ 10⁻10 મીટર, નેનોમીટર 10⁻9 મીટર, માઇક્રોમીટર એટલે 10⁻6 મીટર, મિલીમીટર 10⁻3 મીટર, કિલોમીટર એટલે 10⁻3 મીટર, અને મેગામીટર એટલે 10�6 મીટર. આ બધા આપણે પૂર્વકની અંદર જોઈ ચૂકેલા છીએ. મિત્રો, આ મિલી સુધી નાના એકમો છે. આ બધા નાના એકમો છે, એટલે કે મીટર કરતા નાના. પણ આ 6 થી 10 સુધી આપણે લઈએ કે મિત્રો આ મીટર થી મોટા એકમો છે. કિલો એટલે 10⁻³ માં જાય છે. મેગા એટલે 10�6 માં જાય છે. ઓકે, હવે ત્યાર પછી આ જે 3 એકમો છે એ ત્રણે ત્રણ આપણે વ્યાખ્યા સાથે યાદ રાખીશું. એટલે ત્રણે ત્રણની વ્યાખ્યા તમને ખબર પડવી જોઈએ, અને પ્લસ તેની સાબિતી પણ આપણે આપીએ છીએ. એટલે આ 3 એકમો આંકડા પેલા જરા એકવાર આપણે વાંચી લઈએ. આંકડા મોઢે હોવા જોઈએ.
પહેલો એકમ છે એસ્ટ્રોનોમિકલ યુનિટ. એ એટલે એસ્ટ્રોનોમિકલ, યુ એટલે યુનિટ. શું બોલાશે આને? એસ્ટ્રોનોમિકલ યુનિટ. ઓકે, આ બીજો એકમ છે 1 લાઇટ યર. એલ એટલે લાઇટ, વાય એટલે યર. તેને પ્રકાશ વર્ષ પણ કહેવાય. ઓકે, ત્યાર પછી ત્રીજો એકમ છે 1 પીસી, પારસેક તરીકે ઓળખાય. ઓકે, આ ત્રણ ખગોળીય શાસ્ત્રના, અવકાશીય વિજ્ઞાનના ખૂબ જ મોટા એવા એકમો કહી શકાય. દાખલા તરીકે મારે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર માપવું છે, તો મિત્રો આ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે એ મીટરમાં થોડું ઓકવર્ડ લાગે. હા, દાખલાઓ ગણતી વખતે તો મીટરમાં જ લેવું પડશે, છતાં પણ આ ખગોળીય શાસ્ત્રમાં મોટા એકમો, ખૂબ જ મોટા. જો અહીંયા તમે ઘાત જોઈ શકો છો, આના માટે 10⁻11 ઘાત છે. આ લાઇટ યર એટલે 10⁻15 ઘાત અને પારસેક એટલે 10⁻16 ઘાત છે. ખૂબ જ મોટા એકમો છે. તો આ ત્રણે ત્રણના જરા આપણે નામ એકવાર રિપીટ કરીએ અને પછી તેની વ્યાખ્યા પર આગળ વધીએ. 1 AU, AU એટલે એસ્ટ્રોનોમિકલ યુનિટ. 1 LY એટલે લાઇટ યર, જેને ગુજરાતીમાં પ્રકાશ વર્ષ તરીકે ઓળખીશું. 1 PC, P એટલે પારસેક, PC એટલે આખું સંયુક્ત નામ જ થશે, પારસેક. ઓકે, તો શરૂઆત કરીએ. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ કોને કહેવાય? તો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. શું આપીશું વ્યાખ્યા? પહેલી, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે એ અંતર કેવી રીતે માપવું તો એ આપણે આગળની થિયરીમાં જોઈ ચૂકેલા છીએ. દ્રષ્ટિ સ્થાનભેદની રીત, આ રીત આપણી પાસે હતી. ત્યાં એસ્ટ્રોનોમિકલ યુનિટ તો ઠીક છે, પણ મીટરમાં અંતર મુકાયેલું હતું. મિત્રો આંકડો યાદ રાખવાનો છે, 1.496 ગુણ્યા 10⁻11 મીટર. જો તમને ખબર હોય તો એક હિન્દી મૂવી છે જેમાં એક્ટર છે શબાના આઝમી, જુહી ચાવલા પણ છે, બંને ટીચરો હોય છે. અને તેમાં એક પ્રોગ્રામની અંદર એ લોકો આ પ્રશ્નનો જવાબ આપે છે. આ એસ્ટ્રોનોમિકલ યુનિટ, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર હનુમાન ચાલીસાની અંદર આપવામાં આવેલું છે. જેને હનુમાન ચાલીસા એકદમ ક્લિયર હોય તેને આ શબ્દ કદાચ ખ્યાલ આવશે. તો આ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે, ધારી લો કે આ સૂર્ય લઈએ S અને આ પૃથ્વી લઈએ અર્થ, આ બંને વચ્ચેનું સરેરાશ, જો આ શબ્દ પર ભાર મૂકજો, સરેરાશ શબ્દ બોલું છું. કેમ? તો કે ખરેખર સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ફિક્સ નથી. કેમ? તો કે પરિભ્રમણ થયા કરે છે. વિશ્વમાં બે પ્રકારના લોજિક છે. એક લોજિક એવો કહે છે કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી તેની આસપાસ ફરે છે. એક લોજિક એવું કહે છે કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય તેની આસપાસ ફરે છે. આ બે લોજિકનો ઉપયોગ જો કરીએ, અત્યારે આમાંની પડીએ, આપણી પાસે 8મું ચેપ્ટર છે ગુરુત્વાકર્ષણ, તેની અંદર ડિટેલમાં માહિતી મેળવી લઈશું. પણ આ લોજિક એ સૂર્ય કેન્દ્રીય વાત છે,
આ લોજિક એક પૃથ્વી કેન્દ્રીય વાત છે. અચ્છા, બંને વાત પણ કદાચ આપણે જોઈએ તો પણ આ બંને વચ્ચેનું અંતર, દાખલા તરીકે અહીંયા પૃથ્વી ફર્યા કરશે તો આ અંતર એ સતત બદલાયા કરશે. જો છે ઓકે, એ જ રીતે અહીંયા પણ અંતર બદલાયા કરશે. તો એ બંને વચ્ચેનું જે સરેરાશ અંતર છે, એટલે આપણે અહીંયા શબ્દ મૂકેલો છે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર, અને એ સરેરાશ અંતરને આપણે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ તરીકે ઓળખીશું. આંકડો યાદ રહેવો જોઈએ 1.496 ગુણ્યા 1011 મીટર. ચાલો, પહેલી વ્યાખ્યા ક્લિયર થાય છે. ફરી પાછું, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કોને કહીશું? તો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. ઓકે, આ પહેલી વ્યાખ્યા ક્લિયર. ચાલો, હવે આ ત્રીજી વ્યાખ્યા લઈ લઈએ, લાઇટ યર. પછી આપણે બીજી એટલે કે 8 નંબરની વ્યાખ્યા લઈશું. ઓકે, ચાલો પહેલા 8 નંબરની લઈ લઈએ, કશો વાંધો નહીં. સોરી, 9 નંબર. આ લાઇટ યર તો એસ્ટ્રોનોમિકલ યુનિટ તો થઈ ગયો. લાઇટ યર. પ્રકાશ વર્ષ. મિત્રો, પ્રકાશ વર્ષ કોને કહીશું? તો 1 લાઇટ યર. પ્રકાશના કિરણ શૂન્ય અવકાશમાં 1 વર્ષ દરમિયાન કાપેલા અંતરને એક પ્રકાશ વર્ષ કહે છે. શું આપીશું વ્યાખ્યા? અહીંયા લખું છું, પ્રકાશના કિરણે શૂન્ય અવકાશમાં 1 વર્ષમાં કાપેલા અંતરને એક લાઇટ યર કહે છે. એક પ્રકાશનું કિરણ હોય, એ તો પ્રકાશના કિરણનો વેગ આપણને ખબર છે 3 × 10⁸. ખરું ને? આમ તો કોઈ જગ્યા પર 2.99 × 10⁸ લેવામાં આવે છે, પણ આપણે જ્યારે દાખલાઓ ગણીશું ત્યારે 3 × 10⁸ લઈશું. સૌથી વધારે વેગ છે પ્રકાશનો. તો આવું એક પ્રકાશનું કિરણ શૂન્ય અવકાશમાં ગતિ કરતું હોય અને 1 વર્ષમાં જે અંતર કાપે તેને એક લાઇટ યર કહેવાય. અને એ લાઇટ યરનો આંકડો 9.46 × 10⁻15 મીટર છે. તો મિત્રો, આ આંકડો આપણને મળી શકે. કેવી રીતે? તો કે આપણી પાસે સૂત્ર છે વેગ બરાબર અંતર છેદમાં સમય. v બરાબર d/t. તો d ને કરતા બનાવીએ તો d બરાબર v × t થાય. વેગ તો હમણાં જ મેં તમને કીધું, પ્રકાશનો વેગ કેટલો લઈએ? તો કે 2.99 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. સમય 1 વર્ષ. આપણે આ વર્ષને સેકન્ડમાં ફેરવીએ મિત્રો. કેવી રીતે ફરશે? તો જો આ 1 વર્ષના કેટલા દિવસ? 365. દિવસની કેટલી કલાક? 24. કલાકની કેટલી સેકન્ડ? તો કે 3600. આ સેકન્ડ થઈ ગઈ, અને આ મીટર પર સેકન્ડ, અને અહીંયા 2.99 ગુણ્યા 10⁸. જો સેકન્ડ ઉડી ગયા તો તમારો જવાબ મીટરમાં બન્યો. હવે તમે બાકીના બધાનું જો કેલ્ક્યુલેશન કરો, ઘરે તમારી પાસે કેલ્ક્યુલેટર છે તો એ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. આ બધાનું કેલ્ક્યુલેશન તમે કરશો તો ફાઇનલી તમને જે આન્સર મળશે એ મિત્રો 9.46 ગુણ્યા 10⁻15 મીટર મળશે. તો આ બીજી વ્યાખ્યા થઈ પ્રકાશ વર્ષ એટલે કે લાઇટ યર.
ફરી પાછું કોને કહીશું? એક પ્રકાશ વર્ષ અથવા લાઇટ યર. પ્રકાશના કિરણે શૂન્યાવકાશમાં એક વર્ષમાં કાપેલા અંતરને v બરાબર d/t લઈએ તો d બરાબર vt વેગ, અને આ સમય એટલે એક વર્ષ. વર્ષને તમે સેકન્ડમાં ફેરવી દો તો કે 365 દિવસ 24 કલાક 3600 સેકન્ડ, તો તમને આન્સર મળશે 9.46 ગુણ્યા 10⁻15 મીટર. તો આ બીજી વ્યાખ્યા થઈ. મિત્રો હવે ત્રીજી વ્યાખ્યા પર જઈએ આપણે, અને એ છે પારસેક. તો પારસેક એટલે શું? મિત્રો પારસેક એટલે એક એવો ચાપ બનાવો, એક એવો ચાપ બનાવો કે એ જે ચાપ છે તેની લંબાઈ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ હોય. કેટલી હોય લંબાઈ? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ હોય. અને કેન્દ્ર પાસે બનતો ખૂણો 1 સેકન્ડ હોય. તો તેના માટેની જે અનુકૂળ ત્રિજ્યા બને છે તે 1 પારસેક બનશે. ફરી પાછું, એક એવો ચાપ રચો કે જેની લંબાઈ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ હોય, કે જેને કેન્દ્ર પાસે બનાવેલો ખૂણો 1 સેકન્ડ હોય, અને તેના માટેની ત્રિજ્યા 1 પારસેક હોય. હવે ચલ સમજમાં. તો મિત્રો આપણી પાસે એક સૂત્ર છે, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ઓકે, તો ખૂણો કેટલા? 1 સેકન્ડ. ચાપ કેટલાનો? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. અને ત્રિજ્યા કેટલાની? તો કે 1 pc. તો 1 pc ને કરતા બનાવો તો 1 pc is equal to 1 astronomical unit upon 1 second. ઓકે, તો હવે આમાં એસ્ટ્રોનોમિકલ યુનિટની કિંમત મૂકીએ આપણે. એસ્ટ્રોનોમિકલ યુનિટની કિંમત કેટલી છે? 1.496 ગુણ્યા 10⁻11. ચાલો, છેદમાં 1 સેકન્ડ છે. તો મિત્રો યાદ કરો, આ સૂત્ર મેં તમને આપેલું હતું, અને એ સૂત્ર આપેલું ત્યારે તમને સ્પષ્ટ કહેલું હતું કે ખૂણો રેડિયન માપક્રમમાં કમ્પલસરી. તો પહેલા તો તમારી પાસે સેકન્ડ છે, એ સેકન્ડને અંશમાં ફેરવવા પડે. એટલે 3600 વડે તમે ભાગશો ત્યારે તો એ પોતે અંશમાં ફરશે, ખરું ને? તો તમારે આ 1/3600 કરશો ત્યારે અંશ બનશે, અને અંશને રેડિયનમાં ફેરવવું છે. યાદ કરો, આ પણ કેલ્ક્યુલેશન મેં તમને શીખવાડેલું છે. શું હતું? તો કે 180 અંશ બરાબર પાઈ રેડિયન. મતલબ કે અંશને રેડિયનમાં ફેરવવા માટે π/180 વડે ગુણવા પડે. તો જો તમારે આ અંશને કેન્સલ કરો તો આ પાઈના છેદમાં 180 કરો તો આ નીચેનો એકમ રેડિયનમાં આવી ગયો, અને આ ઉપરનો એકમ મીટરમાં થઈ ગયો. આવે છે વાત સમજમાં? ઓકે, તો હવે તમે આ બધાની કિંમત મૂકીને સાદુરૂપ આપો. આ 3600 અંશમાં જશે, 180 પણ અંશમાં જશે, અને પાઈની કિંમત તમે મૂકશો 3.14. આટલી કિંમત મૂકો અને સાદુરૂપ આપશો એટલે તમને આ આંકડો મળી જશે. કેટલો? 3.08 ગુણ્યા 10⁻16 મીટર. કોઈ કદાચ એવું કહેશે કે મીટર પર રેડિયન ના, એ રેડિયન એ રીતે લખવા માટેનો કોઈ એકમ નહીં મળે, કેમ કે આ જે અંશ છે ખૂણો એ ખૂણાને પરિમાણ નથી, યાદ રાખજો.
કોઈ કદાચ એવું કહે કે મીટર પર રેડિયન, ના, હા એકમ ખરો, પણ ખૂણો પરિમાણ રહિત રાશિ છે એટલે અહીંયા ફાઇનલ એકમ તો તમે મીટર જ લખશો. તો 1 પારસેક બરાબર કેટલા થશે? 3.08 ગુણ્યા 10⁻16 મીટર. બોલો, આવે છે વાત સમજમાં? 3 વ્યાખ્યા એકવાર બોલીને આજનો લેક્ચર આપણે પૂરો કરીએ. એસ્ટ્રોનોમિકલ યુનિટ, સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. લાઇટ યર, પ્રકાશના કિરણે શૂન્યાવકાશમાં 1 વર્ષમાં કાપેલા અંતરને 1 પ્રકાશ વર્ષ અથવા તો લાઇટ યર કહે છે. અને પારસેક તો કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈનો ચાપ અને કેન્દ્ર પાસે બનતો ખૂણો 1 સેકન્ડ હોય તો આ ચાપ દ્વારા રચાતા વર્તુળની ત્રિજ્યા એટલે 1 પારસેક જેટલું અંતર થશે. બોલો, આવે છે વાત સમજમાં? ક્લિયર? ઓકે, તો મિત્રો આજના 2 પ્રશ્ન છે. એક પ્રશ્નની અંદર આ કોષ્ટક છે અને આ 3 મુદ્દા છે, અને બીજા પ્રશ્નની અંદર આ 3 વ્યાખ્યાઓ અને તેની સાબિતી. ઠીક છે? તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.